રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આપણે રામચરિત માનસની અંદરથી ભગવાન શ્રી રામજીનું ચરિત્ર ચાલે છે. અરણ્યકાંડ. એમાં રામજી પંપા સરોવરમાં સ્નાન કરીને બેઠા હોય છે અને નારદજી એમને મળવા આવે છે. પછી નારદજીના લક્ષ્મણજી ચરણ ધોવે છે અને રામ નારદજીનો સ્વાગત સત્કાર પૂછે છે. કેમ છો, મજામાં છો, એવું બધું પૂછે છે. અને એ પૂછ્યા પછી શું કહે છે? નાના વિધિ વિનતી કરી પ્રભુ પ્રસન્ન જીય જાની, નારદ બોલે વચન તબ ચોરી સરોરુહ પાની. રામે અનેક પ્રકારે વિનંતી કરી અને નારદજીએ પણ અનેક પ્રકારની હાથ જોડીને વિનંતી કરી અને પ્રભુને પ્રસન્ન કર્યા. હવે પ્રભુ મનોમન પ્રસન્ન હતા એટલે નારદજી હાથ જોડીને વચન બોલે છે. શું વચન બોલે છે? સુનું ઉદાર સહજ રઘુનાયક, સુંદર અગમ સુગમ બરદાયક. હે રામ, તમે સ્વભાવથી જ ઉદાર છો, સ્વભાવથી જ તમારી વૃત્તિ ઉદાર છે કે અને તમે અગમ અને સુગમ વરદાન દેવા વાળા છો. અગમ એટલે અઘરા વરદાન હોય તમે આપી શકો છો. સુગમ એટલે કોઈ હેલું વરદાન હોય તો હે ભગવાન તમે આપી શકો છો. તમારા માટે અદેય કાંઈ નથી. દેવું એક બર માગવું સ્વામી, યદ્યપિ જાનત અંતર્યામી. હે રામ, તમે અંતર્યામી છો. અંતર્યામી હોવા છતાં પણ હું તમારી પાસેથી એક વરદાન માંગુ છું. એક વરદાન મારે તમારી પાસેથી માંગવું છે કે તો એ વરદાન તમે મને આપો. તમે મારા સ્વામી છો, અંતર્યામી છો, તો મારે એક વરદાન માંગવું છે. એ વરદાન તમે મને આપો. जानहु मुनि तुम मोर सुभावु, जन सन कब हुई की करवी दुरावु. તો રામ એમ કે અરે મુનિ, અરે ઋષિ મુનિ, તમે તો મારો સ્વભાવ જાણો છો કે હું ક્યારેય ભક્તો હારે કઈ છુપાવ કરતો નથી. ભક્તો હારે મારે કઈ છુપાવવાનું હોતું નથી. જે મારું છે એ ભક્તોનું જ છે કે એમાં છુપાવવાનું એવું કઈ છે નહીં. તો તમે જે બોલશો એ આપીશ. બોલો બોલો, તમારે શું જોઈએ છે, શું તમારી વિનંતી છે, બોલો. એ કે સંકોચ ન રાખો. રામ એમ કે છે જે હોય એ બોલી દો તમે. કવન વસ્તુ અતિ પ્રિય મોહી લાગી, જો મુનિ બર ન સકહુ તુમ માગી. હે વસ્તુ, હે મુનિ, એવી કઈ વસ્તુ મને પ્રિય લાગે છે કે હું તમારા જેવા ભક્તો માટે છોડી ન શકું? તમારા જેવા ભક્તો માંગતા સંકોચ કરે છે. મતલબ રામ એમ કે મારું બધું તમારું જ છે. મારી પાસે જે કાંઈ છે એ તમારા જેવા ભક્તોનું જ છે. તો એવી કઈ વસ્તુ છે કે જે તમે માગી શકતા નથી? કે બધું તમારું છે, માગવાનું ક્યાંથી હોય? કે બતાવો બતાવો, મને આશ્ચર્ય થાય છે કે મારી પાસે એવી કેવી વસ્તુ છે જે મારી પોતાની છે અને ભક્તોને માંગતા સંકોચ થાય છે. કે બોલો બોલો, બતાવો મને. એવી રીતે રામજી વાત કરે છે નારદજી. જન કછુ કહું અદેય નહીં મોરે, અસ વિશ્વાસ તજહુ જની ભોરે. મારા ભક્તો માટે એવું કાંઈ અદેય નથી. મારા ભક્તોને હું બધું આપી શકું છું એવો વિશ્વાસ રાખીને હે નારદજી ભય છોડી દો અને વિશ્વાસ રાખીને માગી લ્યો. તમારા મનમાં જે વિશ્વાસ હોય, જે ભાવ હોય એ વસ્તુ તમે માગી લ્યો. મને કોઈ પણ પ્રકારની ચિંતા નથી. તબ નારદ બોલે હર સાઈ, અસબર માગવ કરવું ઢીઢાઈ. ત્યારે નારદજી કહે છે કે રામ, મારે આ વરદાન તમારી પાસે માંગવું છે કે હું ઢીઢાઈ તો કરું છું. ઢીઢાઈ એટલે નટખટપણ તો કરું છું, થોડુંક તોફાનીપણું તો કરું છું કે પણ માગી લ્યો. શું તમારે કે જોઈ છે? તો હું કે यद्यपि प्रभु के नाम अनेका, श्रुति कह अधिक एक ते एका. હે પ્રભુ, હે શ્રી રામ, તમારા અનેકો નામ છે. વેદો એમ કહે છે કે તમારા નામ જપનો કોઈ પાર નથી. તો તમારા એકથી એક બળીને નામ છે શાસ્ત્રોમાં. અને એક એક નામ પ્યારા છે, સુંદર છે. બધાય નામ પવિત્ર કરવા વાળા છે.
બધાય નામ પાપોને કાપવા વાળા છે કે આટલા બધા તમારા નામ છે કે પણ રામ નામ સકલ નામ તે અધિકા હોવ નાથ અગ ખગ ગન બધિકા પણ તમારું રામ નામ બધાયથી મોટું છે. તો એ નારદજીનો મત છે હો. નારદજી એમ કહે છે પ્રભુ તમારા શાસ્ત્રોમાં અનેક નામો છે, હજારો નામો છે કે પણ મને એમ લાગે છે કે બધાયથી ચડિયાતું જો કોઈ નામ હોય તો એ રામ નામ છે. રામ નામથી ચડિયાતું બીજું એકેય નામ નથી. તો કે રામ નામ ચડિયાતું શું કામ છે? તો કે હોવ નાથ અગ ખગ ગન બધિકા. અગરૂપી ખગ એટલે પક્ષીને મારવા માટે રામ નામ તીર બરાબર છે. બધિકા એટલે શિકારી. જેમ શિકારી પોતાના તીર દ્વારા પક્ષીઓને વિંધી નાખે છે એવી રીતે જપ કરવા વાળો શિકારી છે અને રામ નામ છે એ તીર છે. જપ કરવા વાળો પાપરૂપી પક્ષીને વિંધી નાખે છે અને પાપરૂપી પક્ષીને વિંધીને દૂર ફેંકી દે છે. પછી પાપરૂપી પક્ષી રામ નામ લેવા વાળાને ક્યારેય હેરાન કરતા નથી. આવી વસ્તુ છે. એટલે નારદજી એમ કે છે રામ નામ તો મને બધાથી અધિક ગમે છે, સુંદર છે. આમાં જો ભાઈ એવું છે કે આમ તો ભગવાનના બધાય નામ હરખા છે, એકેય નામ નાનું મોટું નથી, પણ જે ભક્તને જે નામમાં પ્રીતિ થઈ ગઈ એને એ જ નામ મોટું લાગે છે. પેલા હું એમ માનતો હતો કે રાધા નામથી મોટું કાંઈ નથી. રાધા 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 મને અતિશય ગમતું, પણ આજે હું 15 વર્ષના અનુભવ પછી કહું છું એકેય નામ નાનું મોટું નથી. જેમાં જેનું ચિત્ત લાગ્યું એના માટે એ નામ મોટું છે. રાધા જપો, રામ જપો, કૃષ્ણ જપો, શિવ જપો, દુર્ગા જપો, જે જપો ઈ ભગવાનના બધાય નામ કલ્યાણકારી છે, બધાય નામ મનમોહક છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. બધાય નામ મનમોહક છે. કોઈ એમ કહેશે કે તો પછી અહીંયા વ્રજમાં તો રસિકો રાધા નામ ને એવું જ લેવાનું પસંદ કરે છે, તો એ એનો ભાવ છે ખરેખર. તો ભાવ દ્રષ્ટિએ કઈ ખોટું નથી. ભાવ દ્રષ્ટિએ તો હું હાલતા ચાલતા કંઈક રાધા નામ જ લઉં છું, પણ એ ભાવ દ્રષ્ટિની છે. સિદ્ધાંત દ્રષ્ટિની વાત કરી તો ભગવાનના બધાય નામ બરોબર છે. બધાય નામ એક જ જગ્યાએ લઈ જાય છે, અલગ અલગ કાંઈ છે જ નહીં. જે નામ તમારે જપવું હોય એ જપો. આવી વસ્તુ છે. તો આ નારદજીનો ભાવ છે કે રામ નામ મોટું છે. જો આમાં ઘણી વાર ઓલું આવે છે ને, સહસ્ત્ર નામ સમ સુની શિવ બાની સાદર જપેવું પાર્વતી ભવાની, એવી કઈ ચોપાઈ આવે છે, મને યાદ નથી પૂરી. પણ શિવજી એમ કહે છે કે વિષ્ણુ ભગવાનના 1000 નામ અને રામનું એક નામ. એટલે હે પાર્વતી તમે એક નામ જપીને મારી હારે જમવા બેસી જાઓ. આખી કથા કહી દઉં હાલો ને, એટલે બધાને ખ્યાલ આવી જાય. એમાં મારે એક રહસ્ય પણ કેવું છે કે પાર્વતી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા અને પાઠ કરીને પછી જમવાનો એને નિયમ હતો. તો એ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે ત્યાં મહાદેવજી જમી લે. એટલે મહાદેવજી જમી લે ને એટલે પાર્વતીને મહાદેવ ભેગું કોઈ દી જમવા ન મળે. એની ઈચ્છા હતી કે હું મહાદેવ ભેગું જમું, પણ એને જમવા જ ન મળે, એવું થતું હતું. તો શિવજીને ખબર પડી ગઈ કે પાર્વતી મૂંઝાઈ છે. એટલે શિવજીએ કીધું કે હવે 1000 નામ જપવાની જરૂર નથી, એક રામ નામ જપીને મારી સાથે જમવા બેસી જાજો. કારણ કે એક રામ નામ વિષ્ણુ ભગવાનના 1000 નામ બરાબર છે. આવી કથા આવે છે. પણ વાસ્તવમાં આ કથા નામજપમાં પ્રેમ વધે એટલે જ આપવામાં આવી છે. અને આ કથા ખોટી નથી કહેતો હું, આન તેને. પણ જયારે પ્રેમમાં જીવ બહુ ઊંચે ચડી જશે ને, અતિ ઊંચે ચડી જશે ને, પછી એને એવું લાગશે જ નહીં કે રામ નામ અને વિષ્ણુ સહસ્ત્ર નામ અલગ છે. એ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરશે તો નિષ્કામ ભાવે પ્રેમપૂર્વક ભગવાન નામ ઉચ્ચારણના કારણે નિષ્કામ ભાવે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરશે. પણ એને એ મતલબ જ નહીં રહે કે હું રામ નામ જપીને વધુ નામ ભેગા કરી લઉં, કે આ નામ જપીને વધુ ભેગા કરી લઉં. એવી બુદ્ધિ એની રહેશે નહીં. અમારા અનુભવ ઉપરથી હું તો કહું છું. બહુ ઉપર ઉઠેલા સાધકને પછી એવું નથી લાગતું. એમ કોઈ એમ કહેશે ને કે વિષ્ણુ ભગવાનના 1000 નામ ને રામનું એક નામ, તો એને હસવાનું આવશે. હું હા વાતની વાત કરું છું. એને હસવાનું આવશે. કારણ કે હું તો વિષ્ણુ સહસ્ત્ર નામનો ક્યારેક પાઠ કરું છું તો એ જ ભાવથી કે હા મારા પ્રભુના નામ છે, એ નામ જપાય છે ને એના દ્વારા મને જ્ઞાન મળે છે કે આ નામનો અર્થ શું છે. એ અર્થનો આનંદ લેતો લેતો નામ જપું છું. મારી એવી બધી બુદ્ધિ હાલતી જ નથી કે આ નામ ઊંચું છે કે નીચું છે, કાં છે કે એવું કાંઈ મારે રહ્યું જ નથી. પણ હું એવું કાંઈ ભેદ રાખતો નથી. એટલે એનો અર્થ એવો નથી કે હું કોઈ મહાપુરુષ બની ગયો છું. પણ મારો અનુભવ અહીંયા સુધી છે કે એ બધા આ હિસાબ કિતાબ છે ને, જ્યાં સુધી પ્રેમ પરિપૂર્ણ નથી ને ત્યાં સુધી છે. પ્રેમ જ્યારે પરિપૂર્ણ થઈ જશે ત્યારે તમને બધાય નામ તમારા પ્રિયતમ પ્રભુના જ લાગશે. બધાય નામ મારા પ્રિયતમ પ્રભુના જ છે. એમાં કોઈ નાનું મોટું કે ઊંચું નીચું કે એવો કોઈ ભેદભાવ છે જ નહીં.
તમે જ્યારે પ્રેમની આ સ્થિતિએ પહોંચશો ને ત્યારે તમને એ અનુભવ થશે. આવી વસ્તુ છે. જેમ તમારા દીકરાને કોઈ રમેશ કહીને બોલાવે કે કોઈ કેવલ કહીને બોલાવે, કોઈ મનોજ કહીને બોલાવે, ગમે એ રીતે બોલાવે, પણ તમારા દીકરાને કોઈ પ્રેમથી બોલાવશે ને તો તમે પ્રસન્ન થઈ જશો. કારણ કે તમને ખબર જ છે કે તમારા દીકરાના બધા હુલામણા નામ છે. અને આમ પણ બધા છોકરાઓના હુલામણા નામ તો હોય જ બે ત્રણ. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ છે કે ભગવાનના બધાય નામ એક જ છે તત્વથી, અને બધાય નામનું ફળ એ હરખું છે. ન્યાય આપણે ભેદ નથી લાગતો. બધાય નામનું હરખું ફળ છે ભગવત પ્રાપ્તિ, ભગવાનના પ્રેમની પ્રાપ્તિ. એટલે અહીંયા નારદજીના મતે રામ નામ અધિક છે તો આપણે એને પ્રણામ કરીએ, એમાં કઈ ખોટું નથી. જેને રામ નામ ગમતું હોય. બાકી મારા મતે શિવ નામ જપો, રામ જપો, દુર્ગા જપો, કાલી જપો, જે જપો એ બધાય નામ એક જ છે. પણ હું એટલું જરૂર કહીશ કે જે નામ જપશો ને એના ગુણ જરૂર તમારામાં આવશે ભાઈ. જો એમાં ફેરફાર થઈ શકશે નહીં. પણ તમે કાલી જપશો તો કાલીથી રામકૃષ્ણ પરમહંસે પરમ તત્વની પ્રાપ્તિ કરી લીધી. પણ જો કાલી જપવામાં તમે હરખી રીતે ધ્યાન નહીં દો, હરખો સત્સંગ નહીં હોય, હારા સંતનો સંગ નહીં હોય, તો કાલી જપવાથી તમારો સ્વભાવ કદાચ તમોગુણી બનવાનો શક્ય રહીએ, અથવા તો કાલી માતા જેવો ઉગ્ર બનવાની શક્યતા રહીએ. રામ જપશો તો સ્વભાવ મર્યાદા પુરુષોત્તમ રામ જેવો બની જાય. કારણ કે જેવા ઈષ્ટનું ચિંતન કરીને એવા આપણે બનીએ. એટલે એ ધ્યાન રાખવું કે જે ઈષ્ટનું ચિંતન કરીએ ને એનું સાત્વિક ભાવથી ચિંતન કરવું. કારણ કે સાત્વિક ભાવથી ચિંતન નહીં કરો ને તો એ ભગવાનના સ્વરૂપની અસર તમારી ઉપર કદાચ પડી શકે છે. આવું મારું માનવું છું. પછી તો ભગવાન જાણે. આ બધું હું બોલું છું પણ મારી પાસે એના કોઈ પ્રમાણ નથી. પણ મને જે ભાવ થતો હોય બોલી જતો હોઉં છું. જે હોય તે ચાલો, ખોટો હઈશ હું આમાં ધ્યાન રાખવું તમારે. પણ નારદજી એમ કહે છે રામ નામ સકલ નામ તે અધિકા, ઓમ નાથ અગ ખગ ગન બધિકા. પછી કહે છે રાકા રજની ભક્તિ તવ, રામ નામ સોઈ સોમ, અપર નામ ઉડ ગન વિમલ, બસવું ભગત ઉર વ્યવ. આમાં પણ રામ નામની મહિમા બતાવવામાં આવી છે કે રાકા રજની ભક્તિ તવ, એટલે તમારી ભક્તિ શું છે તો કે પૂર્ણિમાની રાત્રિ. રામની ભક્તિ એટલે જાણે પૂર્ણિમાની રાત, શરદ પૂર્ણિમાની રાત છે. અને રામ નામ સોઈ સોમ, અને એમાં રામનું નામ છે ને સોમ એટલે ચંદ્ર છે. મતલબ શરદ પૂર્ણિમાની રાત જે કાળી કાળી દેખાય છે એ છે રામની ભક્તિ. અને એ આખા આકાશમાં તમને જે ચંદ્ર દેખાય છે એ છે રામ નામ. તો બીજા નામ તો કે અપર નામ ઉડગન વિમલ. ઉડગન એટલે તારોડિયા. અપર નામ એટલે જે બીજા ભગવાનના નામો છે ને એ નાના નાના તારોડિયા. મતલબ તુલસીદાસ એમ કહેવા માંગે છે કે રામનું નામ ચંદ્ર બરાબર છે અને બીજા ભગવાનના નામ તારોડિયા બરાબર છે. આવી વસ્તુ છે. અને ભક્તનું હૃદય છે એ આકાશ છે. તો ભક્તના હૃદય રૂપી આકાશમાં રામ નામ ચંદ્રની જેમ બિરાજે છે. અને બીજા જેટલા નામ છે એ તારોડિયા બરાબર છે. અને ભક્તિ છે એ પૂર્ણિમાની રાત્રિ. તો આમાં તમે શું તારણ કાઢશો? તારણ એ છે કે જેને જે નામ ગમે ને એના માટે પૂનમની રાત જેવું છે. હવે રાધાવાળાને કહેશે તો રાધાવાળાને પાછળ રામ નામ ઓછા પ્રિય હશે, તો એને પછી રાધા નામ જ ગમશે, તો એના માટે એ પૂર્ણિમાનો ચંદ્ર. એમાં હું વિવાદની વાત છે. જેને જે નામ ગમે એના માટે એ પૂર્ણિમાનો ચંદ્ર છે એમ માની લેવું જોઈએ અને વિવાદમાં પડવું જોઈએ નહીં. આનો છેલ્લો સાર એ જ નીકળે છે કે જેને જે નામ ગમે છે એના માટે એ જ નામ સર્વોપરી છે. જેને જે ઈષ્ટ દેવતા ગમે છે એના માટે એ જ ઈષ્ટ દેવતા સર્વોપરી છે. લડાઈ ઝઘડા કર્યા વગર જેને જે ભગવાન ગમે એને ભજવા માંડો. આ લડાઈ ઝઘડામાં કાંઈ નહીં વળે. ભજવા માંડો. ભજવા માંડશો ને અને તમારામાં સચ્ચાઈ હશે ને તો ભગવાન તમને ઉકેલે આપી દેશે કે સાચું શું ખોટું શું. પણ જો તમે તમારા બળથી લડાઈ ઝઘડો કરીને નિર્ણય કરવા જાશો તો ભગવાનની શક્તિ તમારા ઉપર કામ નહીં કરે. અને ભગવાન કોઈ દી નહીં બતાવે કે વાસ્તવમાં હું કેવો છું, કોણ છું. હું કેવો છું, કોણ છું એ તમને બતાવશે નહીં ભગવાન ક્યારે. આવી વાત છે. એટલે સનાતન ધર્મ બધાય ભગવાનના સ્વરૂપને સ્વીકારે છે અને સનાતન ધર્મ બધાય ભગવાનના નામને સ્વીકારે છે. કોઈ પણ નામ જપીને આપ આપનું કલ્યાણ કરી શકો છો. તો સમય થઈ ગયો છે. બીજું આપણે કાલે લઈ લેશું. રાધે રાધે. જય સિયા રામ.